સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા રજૂ કરાયું. 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરાયું. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા માતા બહેનોને સંપૂર્ણ મુક્તિ અપાઈ. BRTS બસમાં સિનિયર સિટીઝન માટે વિનામૂલ્યે પાસની વ્યવસ્થા પણ ઊભી કરાશે. સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળે તે માટે હાટ મેળાનું પણ આયોજન કરાશે. માન્ય કરેલ ધાર્મિક સંપ્રદાયની પાયાની સુવિધા જેવી કે પથ્થર, રોડ, ડ્રેનેજ, વોટર કુલર અને સોલાર પેનલ માટે 25 કરોડ ફાળવાયા. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક નવું આધાર સેન્ટર પણ ઊભું કરાશે. મોટા વરાછા અને લિંબાયતમાં સ્વિમિંગ પુલ બનાવવાના પણ આયોજન. 8મા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવાશે. લિંબાયત અને રાંદેરમાં પણ પમ્પિંગ સ્ટેશન બનાવાશે. સુરત મહાનગરપાલિકાના સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે. આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે. સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે. આ વખતના બજેટમાં પણ ફરી એક વખત આ વખતે અમે અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે, જે કર અને દરના વધારા વગરનું બજેટ છે. કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે. આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ. વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે. વડીલો માટે આ વખતે BRTSમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. કોઈપણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે.